મિત્રો 25 જૂન અષાઢી અમાસના દિવસે આ એક વૃક્ષને કોઈને સ્પર્શ કરી આવજો। કંગાળ પણ ધનવાન બનશે, એટલી બધી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો। જન્મોજન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે। વિશ્વાસ ન હોય તો 25 જૂન અષાઢી અમાસ બુધવારના દિવસે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં બુધવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ બહુ સરળતાથી મળી જશે। આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર 25 જૂન અષાઢી અમાસ બુધવારના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરી પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું સમાપ્ત થઈ જશે। જન્મોજન્મની ગરીબી તરત દૂર થઈ જશે। તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે। જ્યાં પણ જશો ધનદોલત પાછળ પાછળ આવશે। તો તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો, ત્યારે જ લાભ મળી શકશે। તેથી આ વિડીયોને પૂરો જોજો, કારણ કે દોસ્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોટકા, ઉપાયો કરીને થાકી ગયા હોવ અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ વિશેષ અને રામબાણ ઉપાય બતાવ્યો છે। 25 જૂન અષાઢી અમાસ બુધવારના દિવસે અમાસ પર આ વખતે 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે 2025માં અમાસ પૂરા 144 વર્ષ પછી મહાકુંભમાં પડવા જઈ રહી છે। મહાકુંભમાં આવેલા સાધુસંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે। તો જે વૃક્ષો વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લો છો તો વિશ્વાસ માનજો, તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનવર્ષા થવા લાગશે। પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે। તમારી દરેક મનોકામના પૂરી થશે। ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર અને તમને ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના તમને આશીર્વાદ મળી જશે। જેથી વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટ દેવનું નામે લખજો। તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને 25 જૂન અમાસ એટલે બુધવારના દિવસે અળીને આવી જવાનું છે। મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષ હોય છે જે દેવવૃક્ષ કહેવાયા છે અને ઘણા શુભ પણ મનાયા છે। પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે। ખાસ વાત એ છે કે ઝાડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પણ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે। તે ઘણા પ્રકારની મોટામાં મોટી બીમારીને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણા પ્રકારના ઝાડહોળનો ઉલ્લેખ છે। ભક્તો, જો તમે પણ 25 જૂન અષાઢી અમાસના દિવસે આ વૃક્ષોને અડી લો છો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે। મિત્રો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે આ અમાસ પર સ્વયં ભગવાન ભોલેનાથ આ ચમત્કારી છોડ પર બિરાજમાન રહેશે, જેની વાત આગળ આપણે આ વિડીયોમાં કરવાના છીએ। અને જો તમે આ વૃક્ષોને અમારા બતાવ્યા મુજબ એમને અડીને આવી જાઓ છો તો એનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તે જ વખતે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ તમને તરત મળી જશે। પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે। અમે તે ચમત્કારી વૃક્ષોને બતાવતા પહેલા અમે તમને 25 જૂન અષાઢી અમાસ વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવ વૃક્ષોને અડવા માટે સાચું શુભ મુહૂર્ત ખબર પડી જાય।
ચાલો જાણીએ ભક્તો, જો તમારે 25 જૂન અમાસના દિવસે ઝાડને અડવું હોય તો કોઈ પણ સમયે અડીને આવી શકો છો, તેમાં કોઈ તકલીફવાળી વાત નથી. ચાલો હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વગર બતાવીએ કે કયા કયા વૃક્ષને અડવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ કહેવાયા છે, જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેમને 25 જૂન અમાસના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવ્યું છે. અમાસમાં એમને અડવા માત્રથી શત્રુ દોષ, કર્જ દોષ, ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે. અમાસનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે, અને અમાસના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જે દેવ દેવી વૃક્ષ કહેવાયા છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાળીના સ્વરૂપ હોય છે, અને આપણા ધર્મમાં વૃક્ષોને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ, અને આપણે પૂજા જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે, અને વૃક્ષ જ આપણને ઓક્સિજન આપે છે, અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે, અને આપણને તાજગી પ્રદાન કરે છે. અને 25 જૂન અષાઢી અમાસના સમયે કેટલાક એવા વૃક્ષ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષને બહુ જ ગુણકારી કહેવામાં આવે છે, કારણ કે એમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર આ વૃક્ષમાં જ છુપાયેલો છે. વૃક્ષમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે, સૌથી વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે, પૂજા પાઠમાં એનું ખૂબ મહત્વ હોય છે. તો ચાલો આજે તમને 25 જૂન અષાઢી અમાસમાં અડવામાં આવતા વૃક્ષ વિશે જણાવીએ. આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવ્યા છે. આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં, પણ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે. અમાસના દિવસે જે 25 જૂન અષાઢી અમાસ બુધવારે છે, આ વૃક્ષોની અસર ઘણી વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે, અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ વૃક્ષ, જીવજંતુ અને ચલચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા વૃક્ષ પાસે જઈને અડી લો છો તો તમારા જીવનના બધા દુઃખ, કષ્ટ, રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને કાલ સર્પ દોષ, મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. ભક્તો, આજે તમને 4 થી 5 દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. આ ચારેય વૃક્ષો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. 25 જૂન અષાઢી અમાસનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી હોતી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને અમાસના દિવસે સાચી રીતે અડી લો છો અને આશીર્વાદ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી એમની અસર જોઈ શકો છો, અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે,
તો હવે આપણે વાત કરીએ કે એ કયા 3 વૃક્ષો છે જેમને આપણે 25 જૂન અમાસના દિવસે અડીને આવવાનું છે. તો મિત્રો, પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ. અમાસ બુધવારના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે. બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહ્યું છે કે બીલીના વૃક્ષના મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દક્ષાયણી, પર્ણોમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ ધાર્મિક રૂપથી અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો, તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે. આ ઝાડને અડતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપસહારમ એક બિલ્વમ શિવાર્પણમ, જેનો અર્થ છે કે બીલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચઢાવેલું એક બીલીપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે. તો 25 જૂન અષાઢી અમાસના દિવસે આ બીલીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલો અને પછી પાછા આવી જા. તમારા બધા કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. મિત્રો, હવે તમને બીજા છોડ વિશે જણાવીએ, જે પણ બહુ મહત્વપૂર્ણ છે. આ છોડ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને આના પરમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. જો તમે 25 જૂન અષાઢી અમાસના દિવસે સંધ્યાકાળે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો, તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક બહુ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો. આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારો રોગ નાશ કરી શકે છે. તમારે 25 જૂન અષાઢી અમાસના દિવસે શમીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલવાની છે. જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે. તો આ અમાસ પર શમીના વૃક્ષનો આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો. હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની, જેને દેવવૃક્ષ પણ કહેવાય છે. આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પાછળથી ભગવાન શ્રી કૃષ્ણે આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા. આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે
કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની થાય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને અડવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમે 25 જૂન અમાસના દિવસે જ્યારે પણ સમય મળે તો આ વૃક્ષને અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો. જો તમે આ વૃક્ષ નીચે 25 જૂન અમાસના દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને તેના મૂળમાં થોડું સિંદૂર નાખો છો તો તમારી બધી પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે. પણ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે. તે પ્રાર્થના છે, હે પારિજાત વૃક્ષ, આપ દેવી સ્વરૂપ છો. કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય, પિતૃદોષ, ગૃહદોષ, લક્ષ્મી દોષ સમાપ્ત થાય. કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો. જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તો તમે પારિજાતના 5 ફૂલ લઈને તેમને સારી રીતે સૂકવીને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. આ ઉપાય અષાઢી અમાસ બુધવારના દિવસે જરૂર કરો. આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સારી થશે. તો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો કે તમારી કોઈ અધૂરી કામના છે તો આ 3 વૃક્ષો વિશે બતાવેલા ઉપાયો જરૂર કરો. ખાસ કરીને જો તમે 3 વૃક્ષોને અડો છો તો તમારી મનોકામનાઓ પૂરી થવાથી કોઈ પણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે. 25 જૂન અષાઢી અમાસના દિવસે આ ઉપાયો જરૂર કરો. આ ઉપાયો તમારા જીવનને સુધારી શકે છે, તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે. મિત્રો, હવે આગળના વૃક્ષો વિશે જાણીએ. તે વૃક્ષ તમારે અમાસના દિવસે અડીને આવવાનું છે તે છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને વિશેષ રૂપથી ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો. પીપળા નીચે દીવો લગાવવો અને પૂજા કરવી વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે. પીપળાના પાનને શિવલિંગ પર અર્પિત કરી શકાય છે. પીપળાના વૃક્ષને 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા પ્રણામ કરો. ત્યાર પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો. ધ્યાન રાખજો કે પીપળાના ઝાડ નીચે ક્યારે રાત્રે સૂવું ન જોઈએ, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. ભક્તો, હવે પછીનું દેવવૃક્ષ જેને તમારે અમાસના દિવસે અડીને આવવાનું છે તે છે વડનું વૃક્ષ. વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં વિશેષ રૂપથી મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. આ ઝાડ સમૃદ્ધિ, સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વડના વૃક્ષને વારંવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે. અમાસના દિવસે આ વૃક્ષ પાસે જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. વડના વૃક્ષ નીચે દીવો લગાવીને પૂજા કરો. વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી બહુ શુભ હોય છે. વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પિત કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના વૃક્ષના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે, આથી વડના પાનને શિવલિંગ પર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. ભક્તો, હવે પછીનું ઝાડ જેને તમારે અમાસના દિવસે અડીને આવવાનું છે તે છે લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ એક બીજું મહત્વપૂર્ણ ઝાડ છે જેની અમાસના દિવસે પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
લીમડાનું ઝાડ વિશેષ રૂપથી સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. આ ઝાડના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે. લીમડાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો. લીમડાના પાનને શિવલિંગ પર અર્પિત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના ઝાડની છાલ અને પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. લીમડાના ઝાડની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ માનસિક શાંતિ અને પાપોથી મુક્તિ અપાવવામાં સહાયક હોય છે. લીમડાના પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે, પણ ધ્યાન રાખજો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. હવે પછીનું વાત કરીએ તો આંબાનું વૃક્ષ. આંબાનું ઝાડ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. આંબાના ઝાડની પૂજા અમાસના દિવસે કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે. આંબાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. આંબાના પાનને શિવલિંગ પર અર્પિત કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આંબાના ઝાડને શિવના પૂજનમાં વિશેષ રૂપથી ઉપયોગ કરો, કારણ કે આ ઝાડ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક જરૂર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલતા. અને તમારા ઇષ્ટદેવનું નામે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ધન્યવાદ અને ખુશ રહો. હર હર મહાદેવ.